સદ્વૃત્ત રેજિમેન ઓફ રાઇટ કન્ડક્ટ એટલે કઈ સારી વસ્તુ છે જે આપણે કરવી જોઈએ. તો શ્લોક શું છે? જીર્ણે હિતમ મિતમ ચાદ્યન્ન વેગાનિર યદ્વલાદ ન વેગી તો અન્ય કાર્ય સ્નાત્વા જીતવા સાધ્ય મામયમ. હવે મિનિંગ સમજીએ તો શું કીધું કે જીર્ણે હિતમ મિતમ એટલે કોઈ બી વ્યક્તિએ હેલ્ધી રહેવું હોય તો એને હોલસમ ખાવું જોઈએ ને લિમિટમાં ખાવું જોઈએ. પછી શું કીધું? ચ આદ્ય અન્ન એટલે જે પહેલાં ખાઈ લીધું છે એ પચી જાય પછી ખાવું જોઈએ. ટુ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ડાયજેશન ઓફ ધ ફૂડ કન્ઝ્યુમ અર્લીયર. પછી શું કીધું? વેગાની યેદ્વલાત એટલે જે વેગ નેચરલ એજ કરીએ છીએ આપણે એને ફોર્સફુલી ના કરવા જોઈએ. એટલે અહીંયા કીધું કે નેચરલ અર્જ લાઇક યુરિન એન્ડ ફીસીસ એટસેટ્રા શુડ નોટ બી એક્સપેલ ફોર્સફુલી. પછી બીજી લીટી શું છે કે ન વેગી તો અન્ય કાર્ય એટલે જ્યારે વેગનું કરતા હોય અર્જ કરતા હોય પાસ ત્યારે કોઈ બીજું કામ એની જોડે ન કરાય. સ્નાત્વા જીતવા સાધ્ય મામ્યમ એટલે જે ડિસીઝ છે એને તરત જ ક્યોર કરવો જોઈએ. બીજો શ્લોક શું કહે છે? સુખાર્થ સર્વભૂતાના મતા સર્વ પ્રવૃત્તય સુખમ ચ ન વિના ધર્માત તસ્માત પરમ ભર્વિત. પહેલી લીટી સુખાર્થ સર્વભૂતાના મતા સર્વ પ્રવૃત્તિ એટલે કે જે આપણે હ્યુમન્સ છે એ ખુદની હેપીનેસ મેળવવા માટે જ બધા કામ કરે છે. સુખમ ચ ન વિના ધર્માસ તસ્માત પરમ ભવિત એટલે શું કહે છે કે અમુક હેપીનેસ એવી હોય છે જે ધર્મમાં ના હોય તો એ આપણે વસ્તુ ના કરી શકીએ. એટલે કોઈ બી વસ્તુ આપણે રાઇટ કન્ડક્ટમાં રહીને જ કરવી જોઈએ. આમાં શું કીધું છે કે જે ફ્રેન્ડ્સ છે ટેક કેર ઓફ ધ ફ્રેન્ડ્સ વિથ અ સેન્સ ઓફ ડેવોશન એન્ડ ગુડ ફોર્ચ્યુન. જે આપણા ફ્રેન્ડ્સ એમનું ધ્યાન રાખવું જોઈએ, એમની જોડે સરખું રહેવું જોઈએ. કોઈ વીક પર્સન છે એને બી આપણે સપોર્ટ કરવો જોઈએ. પછી બીજું શું આપ્યું છે તો કે વન મસ્ટ હેલ્પ ધ પર્સન ધોઝ હુ આર સ્ટ્રગલિંગ ફોર ધેર લાઇવલીહુડ. તો આપણે એવા પર્સનને બી મદદ કરવી જોઈએ જે જીવવા માટે સ્ટ્રગલ કરી રહ્યો છે અને જરૂર છે કોઈની. સફરિંગ ફ્રોમ ડિસીઝ એન્ડ એફ્લિકેટેડ વિથ સોરોઝ અકોર્ડિંગ ટુ વન ઓન કેપેસિટી. જે ડિસીઝથી સફર કરી રહ્યો છે અને જો આપણામાં જેટલી કેપેસિટી હોય એટલી એની હેલ્પ કરવી જોઈએ. ધે આર ઓલ ટુ બી લુક અપન વિથ ધ સિમ્પેટી કન્સલ્ટ એન્ડ હેલ્પ. એમની જોડે સારી રીતે એમને કન્સલ્ટ એટલે એમને એડવાઇસ દેવી જોઈએ અને એમની હેલ્પ બી કરવી જોઈએ. પછી બીજું શું કીધું કે કન્સિડર એઝ અવર સેલ્સ ઇવન ઇન્સેક્ટ એન્ડ આન્ટ્સ. એટલે જે ઇન્સેક્ટ્સ છે, કીડીઓ છે, એ બધા પ્રત્યે બી આપણે એક સરખા ભાવે જ જોવું કે આપણાથી અલગ નથી એમ. અ કમ્પેન્શનેટ એટીટ્યૂડ ટુવર્ડ્સ ઓલ ધ લિવિંગ બિંગ્સ ઇન ધ હોલ માર્ક ઓફ અ સિવિલાઇઝ મેન. એટલે બધા પ્રત્યે જે દયાળુ રહે ને એ જ સારો માણસ કહેવાય છે. પછી બીજું શું કીધું કે પે હોમેજ ટુ ગોડ્સ, કાવ, બ્રહ્મન, એલ્જર, વૈદ્ય, કિંગ્સ એન્ડ ગેસ્ટ. એટલે